હાલ ઇકોઝોનના કાયદાનો વિરોધનો વંટોળ યથાવત છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઇકોઝોનના સમર્થનમાં આવી છે। સોમવારે તાલાલા વિસ્તારમાં ખેડૂત સંમેલન બોલાવશે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે કહ્યું કે ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરીને કહ્યું કે લોકોએ સમજવાની જરૂર છે કે ભાજપ ખાલી મતનું જ રાજકારણ કરી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવું છું, પણ આજે ઇકોઝોન વાળી વાત છે એમાં મંગળવારે 8 તારીખે જો આવેદન દેવાના છે। સાસણ, તાલાળા બધા ગામડાના બધા લોકો પરિવાર સહિત આવેદન દેવાના છે। એમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ એની સાથે જ છે। અમે તો ઇકોઝોનનો કાયદો બહાર પડ્યો ત્યારથી એના વિરોધમાં જ છે, કારણ કે ભયંકર નુકસાન ખેડૂતને કરે। એટલે ભાજપના નેતાઓ તો કાળ મેદાનમાં આવ્યા। અમે તો પહેલેથી ખેડૂતની સાથે છે અને ખેડૂતને અને તાલાળાની ગીર ગઢડા, સાસણ અને પ્રજાને પણ સમજવાની જરૂર છે કે આ લોકો મતનું રાજકારણ કરે। અત્યારે પેલા એ સ્ટેટમેન્ટ નેતાઓ બીજું આપે, અત્યારે પાછું સમર્થન આપે, એ વાત પણ ખેડૂતોને પણ વિચારવા જેવી છે। અને અમારે પણ સોમવારે માધુપુર મુકામે પટેલ સમાજની વાંડીમાં 10 વાગ્યે અમારે પણ ખેડૂતનું મહાસંમેલન છે, એ પણ ઇકોઝોનના વિરોધમાં જ છે। પૂંજાભાઈ વંશ ને હીરાભાઈ જોટવાની આગેવાનીમાં અમે પણ સમર્થન રાખ્યું છે। એમાં પણ બીજા પક્ષવાળાને પણ બધા ખેડૂતોને પણ આવવાનું છે અને બધા લોકો આવે એવું હું પણ આહવાન કરું છું।